Hello students, welcome back to the virtual class. OCM chapter number 4, and in that we are understanding about the activity of organizing, and that is one of the most important function of the management. ઓર્ગેનાઇઝિંગ એક્ટિવિટી શું છે એ આપણે અત્યાર સુધી જોઈ ચૂક્યા. એની અંદર આપણે મિત્રો એ પણ સમજ્યા કે the process of organizing the work with the people, એટલે કે લોકોને એના વર્ક સાથે રિલેટ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે ઓર્ગેનાઇઝિંગની એક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ. જ્યારે પણ આપણે ઓર્ગેનાઇઝિંગની એક્ટિવિટી ફિનિશ કરીએ અને ઓર્ગેનાઇઝિંગ થઈ ગયા પછી જ્યારે એક આખું ઓથોરિટીઝનું અને લોકોનું પોતાના વર્ક સાથેનું જોડાયેલું એક સ્ટ્રક્ચર ફોર્મ થાય છે, એ સ્ટ્રક્ચરને આપણે ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. So organization is basically the functional part of the organized activities. Organizing ની એક્ટિવિટીમાં આપણે શું કર્યું હતું કે જે અલગ અલગ આપણી એક્ટિવિટીઝ છે, મેનેજમેન્ટના જે ફંક્શન્સ છે બરાબર, એને આપણે અલગ અલગ લોકોને સોંપી દીધા. We delegated the authority and the responsibilities. We distributed the authorities and the responsibilities among the people who are working with us. તો એ લોકોને એનું કામ આપ્યું, એ એક્ટિવિટી ઓર્ગેનાઇઝ કરવાની હતી. ઓર્ગેનાઇઝ થઈ ગઈ ત્યારે પછી એક સ્ટ્રક્ચર તૈયાર થાય કે આપણી એક્ટિવિટી કઈ રીતના ચાલશે, હ્યુમન બીઈંગ કઈ રીતના વર્ક કરશે. તો એ જે સ્ટ્રક્ચર છે ને આપણે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટ્રક્ચર છે ગાઈસ બરાબર, એ સિમ્પલ નથી હોતું. સમટાઈમ્સ ઇટ ઇઝ વેરી મચ સિમ્પલ એન્ડ સમટાઈમ્સ ઇટ ઇઝ વેરી મચ કોમ્પ્લેક્સ. તો ઓર્ગેનાઇઝેશન જે હોય બરાબર, એના આપણે અલગ અલગ વેથી સ્ટ્રક્ચર ડિઝાઇન કરી શકીએ છીએ, અલગ અલગ રીતે આપણે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ. તો અહીંયા આજના ટોપિકમાં આપણે સમજવાના છીએ that what is the type of the structures of an organization. કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન હોય તો એ કયા કયા સ્ટ્રક્ચર પ્રમાણે બની શકે છે. આજે આપણે માત્ર ઇન્ટ્રોડક્શન લેવાના છીએ, બહુ નાનો પાર્ટ છે, કારણ કે each and every structure, total 5 structures છે. Each and every structure is going to take a bit longer time. So we are going to divide this topic into the different sessions. अलग अलग लेक्चर्स में આપણે આ ટોપિક ને ડિવાઇડ કરશું, કારણ કે દરેક સ્ટ્રક્ચર ને ડિટેલ માં સમજવું ખૂબ જ જરૂરી છે. તો આપણે એને ડિટેલ માં સમજવાના છે. ટુડે ઇટ ઇઝ ધ ટાઈમ ઓફ ધ ઇન્ટ્રોડક્શન ઓન્લી. તો સ્ટ્રક્ચર જે છે એ 5 ટાઈપ્સ ના હોઈ શકે છે ઓર્ગેનાઇઝેશન ના, રાઈટ? નેમિંગલી linear organization, functional organization, formal organization, informal organization, and the last is the matrix organization. આ જે નામ છે એ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરનું જે એક્ચ્યુઅલી જે વર્કિંગ પેટર્ન છે, એનું જે વર્કિંગ બેઝ છે, એના આધારે આ નામ ડિફાઇન થયેલા છે બરાબર. એના આધારે લિનિયર ઓર્ગેનાઇઝેશન, લિનિયરનું મીનિંગ શું થાય કે એક સ્ટ્રેટ લાઇનમાં જે ચાલતું હોય એ. ડિફાઇનેટલી લિનિયર ઓર્ગેનાઇઝેશન જે છે બરાબર, તો એક લાઇનમાં ચાલતું ઓર્ગેનાઇઝેશન છે. કઈ રીતે જોઈએ? લિનિયર ઓર્ગેનાઇઝેશન છે બરાબર, એ ટોપ લેવલ મેનેજમેન્ટ થી બોટમ લેવલ મેનેજમેન્ટ સુધી સીધા ફ્લોમાં ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી કરે છે. સૌથી પહેલા એની ઓથોરિટી છે એ ટોપ સેન્ટરમાં સેન્ટ્રલાઇઝ્ડ હોય, પછી એને ડિપાર્ટમેન્ટ વાઇઝ ધીરે ધીરે ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે અને એ ડિસેન્ટ્રલાઇઝ કરેલી ઓથોરિટીથી વર્ક થતું હોય છે. સૌથી જૂનું, સૌથી સિમ્પલ બરાબર અને મોસ્ટ પોપ્યુલર સ્ટ્રક્ચર જો હોય અત્યાર સુધીમાં અપ ટુ ધ રિસન્ટ ટાઈમ્સ, તો એ છે લિનિયર ઓર્ગેનાઇઝેશન. આર્મીની આપણે વાત કરીએ તો આર્મીમાં કેવું હોય, એક આર્મી ચીફ હોય, પછી એની નીચે એના ઓફિસર્સ હોય, એની નીચે ઓફિસર્સ હોય, એની નીચે ઓફિસર્સ હોય, છેલ્લે ડિવિઝનલ ઓફિસર્સ હોય અને સૌથી છેલ્લે એના આર્મીના સોલ્જર્સ હોય છે, રાઈટ? તો એવી રીતના આર્મીની પેટર્નથી ચાલતું હોવાથી લિનિયર ઓર્ગેનાઇઝેશનને લોકો આર્મી ઓર્ગેનાઇઝેશન્સ પણ કહે છે, રાઈટ? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ આર્મી ઓર્ગેનાઇઝેશન. આર્મીની અંદર જેમ ટોપ લેવલ મેનેજમેન્ટથી બોટમ લેવલ મેનેજમેન્ટ થતું હોય છે, એટલે કે ટોપ લેવલ ઓફિસરથી છેલ્લે એમ્પ્લોઈઝ સુધી ઓથોરિટીઝ ડિવાઇડ થતી હોય છે, રાઈટ? અને જે તે રેજિમેન્ટના સોલ્જર્સને જે તે રેજિમેન્ટનો ઓફિસર જ કમાન્ડ કરી શકે, ધ સેમ વે લિનિયર ઓર્ગેનાઇઝેશન ફંક્શન્સ. તો અહીંયા એમ્પ્લોઈઝ જે છે એની વર્ક એફિશિયન્સી અને સ્કિલની કરતાં વધારે ડિપાર્ટમેન્ટ ઉપર સ્ટ્રેસ વધારે હોય છે. નાઉ ઇટ ઇઝ ક્વાઇટ ક્લિયર કે કોઈ પણ એક ડિપાર્ટમેન્ટમાં જેટલા લોકો કામ કરે છે બધાની કેપેસિટી સરખી ના હોય બરાબર. તો એક જ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ઘણા ફંક્શન્સ થતા હોય ને એ ફંક્શન્સ દરેક એમ્પ્લોઈઝે કરવા પડશે, રાઈટ? સો ધેટ વોઝ ધ લિનિયર ઓર્ગેનાઇઝેશન. પછી સેકન્ડ ટાઈપ આવે છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. લિનિયર ઓર્ગેનાઇઝેશનમાં શું હતું કે જે ફંક્શન્સ છે એ કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ હોય તો એ ડિપાર્ટમેન્ટના પછી બધા ફંક્શન બધા જ એમ્પ્લોઈઝ કરશે. જ્યારે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન એક એવું સ્ટ્રક્ચર છે કે જે ચીફ ઓફિસરથી ઓથોરિટી ડિસેન્ટ્રલાઇઝ કરશે અલગ અલગ હેડ્સને
રાઈટ, અને અલગ અલગ હેડ્સ અલગ અલગ એમ્પ્લોઈઝ માટે અલગ અલગ કામ કરશે, બરાબર. એટલે એને ફંક્શનલ કહેવાય છે, કારણ કે ફંક્શન્સના આધારે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર તૈયાર થાય છે. ઓર્ગેનાઇઝિંગ જે છે એ લોકોની ફંક્શનલ એબિલિટીઝના આધારે કરવામાં આવે, નહીં કે એની કોઈ એક સ્પેશિયાલિટીના આધારે, બરાબર. કે ભાઈ ચલો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે તો પ્રોડક્શનનું જ કામ જોશે એવું નહીં. દરેક એમ્પ્લોય છે એની બેઝિક અલગ અલગ નીડ્સ હોય છે ને એ લોકોને અલગ રીતે મેનેજ કરવા પડે. તો જે ઓથોરિટીની જ્યાં જરૂર પડે ત્યાં એનો યુઝ થશે. એટલે કે બેઝિકલી જે ફંક્શન જે રીતના થવું જોઈએ એ ફંક્શનને એ રીતના જ કરવા માટે અને ફંક્શનના બેઝ ઉપર ઓથોરિટીને ડિવાઇડ કરવા માટે જે ઓર્ગેનાઇઝેશન ફોર્મ થાય છે એને આપણે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. Then the third one is the formal organization. Formal organization means આપણું જે બિઝનેસ યુનિટ છે, રાઈટ, આપણી કંપની છે એ કંપનીની અંદર ફોર્મલી એટલે કે એકચ્યુઅલી લીગલી જે ઓર્ગેનાઇઝેશન બિલ્ડઅપ થાય છે, રાઈટ, અથવા તો કોઈ પ્રોપર પ્લાનિંગ થી બેઝિક ઓર્ગેનાઇઝેશન જે આપણે તૈયાર કરીએ છીએ, જે ફોર્મ થાય છે એને આપણે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવાના છીએ. એટલે કે ઓન ધ બેઝ ઓફ ધ રૂલ જે રીતના આપણે પ્લાન કર્યો હતો એ પ્લાન પ્રમાણે જ એક ઓર્ગેનાઇઝેશન બિલ્ડઅપ થાય છે. અને એ ઓર્ગેનાઇઝેશન બિલ્ડઅપ કરતી વખતે આપણે જે એક્ટિવિટીઝ ડિફાઇન કરી હશે એ એક્ટિવિટીઝ મુજબ જ કામ ચાલે છે તો એને આપણે formal organization કહીશું. So we can say that the linear organization and the functional organization are the two types of the formal organization. આ બંને formal organization છે. પછી આ છે ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે કોઈ પણ જાતના પ્લાનિંગ વગર જે ઓર્ગેનાઇઝેશન આપણે ફોર્મ કરી લીધું હોય, બરાબર, there is no specific plan કે કોણ શું એક્ટિવિટી કરશે, nothing else, right. ઇન્ટરનલ રિલેશન્સ જે લોકોના હોય અને ઇન્ટરનલ રિલેશન્સ થી વર્ક થાય છે. આ બંને ઓર્ગેનાઇઝેશન છે એ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન છે. તો એમાં કેવું છે કે જેને જે ડ્યુટી અસાઇન કરી છે એને એ વર્ક કરવાનું છે, જ્યારે અહીંયા ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશનમાં રિલેશન બેઝ ઉપર જેને જે કામ ફાવે છે એ કામ એને સોંપી દેવામાં આવે, રાઈટ. લિનિયર, ફંક્શનલ, ફોર્મલ ઓર્ગેનાઇઝેશન જેટલા છે એ દરેકની અંદર આપણે જે લોકો વર્ક કરે છે, બરાબર, એ લોકોની એની એબિલિટીઝ એની કેપેસિટીઝના આધારે વર્ક આપવાના છીએ. જ્યારે ઇન્ફોર્મલની અંદર ઇન્ટરનલ રિલેશન્સ વ્યક્તિને વર્ક સાથે રિલેટ કરી દો, જે સારું પરફોર્મ કરી શકે એ કામ કરી શકે છે, રાઈટ. સો નો પ્રોપર પ્લાનિંગ ઇઝ સીન, રાઈટ, નો પ્રોપર ઓર્ગેનાઇઝિંગ એક્ટિવિટીઝ ડન, જસ્ટ ધ ઓર્ગેનાઇઝેશન વિચ ઇઝ ફોર્મ્ડ વેરી મચ ઇન્ફોર્મલી, બરાબર, કોઈ પણ જાતની ફોર્માલિટી વગર, બરાબર, ઇન્ટરનલી ડિસ્કશનથી જે એક ઓર્ગેનાઇઝેશન ફોર્મ થઈ જાય છે વિધાઉટ એની સ્પેસિફિક પ્લાનિંગ, ધેટ ઇઝ નોન એઝ ધ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. એન્ડ ધ લાસ્ટ સ્ટેપ ઇઝ ધ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. મેટ્રિક્સ શું છે એ બધાને ખબર જ હશે, રાઈટ. મેટ્રિક્સ એક મેથેમેટિકલ કન્સેપ્ટ છે કે જેની અંદર યુ સી ધીસ ઇઝ હાઉ ધ મેટ્રિક્સ ઇઝ ફોર્મ, રાઈટ. એટલે કે સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન એકબીજાને અમુક જગ્યાએ ઇન્ટરેક્ટ કરતી હોય છે અને એના આધારે ડિસિઝન લેવામાં આવે છે. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન છે એનું પણ સ્ટ્રક્ચર કંઈક અલગ જ છે, કારણ કે અહીંયા નોટ ઓનલી ધ વર્ટિકલ ઓથોરિટી બટ ઓલ્સો ધ હોરિઝોન્ટલ ઓથોરિટીઝ આર સીન. અહીંયા શું હતું કે ખાલી વર્ટિકલ હતું, અહીંયા પણ વર્ટિકલ જ છે, એટલે કે ઉપરથી નીચેની તરફ ઓથોરિટી ડિસેન્ટ્રલાઇઝ થાય છે. જ્યારે અહીંયા એક જ એમ્પ્લોય ઉપર વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને ટાઈપની ઓથોરિટીઝ આવતી હોય છે, બરાબર, અને એક મેટ્રિક્સ ફોર્મ કરે છે. વધુ ડિટેલમાં તો જ્યારે આપણે પ્રેક્ટિકલી એક જ ટોપિક સમજશું ત્યારે તમને સમજાવી શકીશ, કારણ કે આ ટોપિક એટલો ઇઝીલી આપણે માત્ર થિયરીથી સમજી શકાય એમ નથી. એની માટે વી નીડ ટુ ડ્રો ધ ડાયાગ્રામ, અને ડાયાગ્રામના મદદથી આપણે શીખવાના છીએ, રાઈટ. સેમ વે લિનિયર ઓર્ગેનાઇઝેશનમાં પણ એવું છે, ફંક્શનલમાં પણ એવું જ છે. લિનિયર અને ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન સમજશું એટલે આપણને સમજાશે કે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન શું છે. ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એક વખત સમજી ગયા પછી આપણને ખ્યાલ આવશે કે ઓકે આને ફોર્મલ ઓર્ગેનાઇઝેશન કહેવાય, તો એના સિવાયનું જે છે ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન બનશે. અને પછી વોટ ઇઝ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન જે આખો અલગ ટોપિક છે, તો આપણે જ્યારે એનું મેટ્રિક્સ ડ્રો કરશું ત્યારે યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ વેરી વેલ કે ઓકે ધીસ ઇઝ કોલ્ડ ધ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન એન્ડ ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ, રાઈટ. સો આ દરેક ટોપિક એવા છે કે એક જ લેક્ચરની અંદર ઇઝીલી માત્ર બોલીને તમને સમજાવી શકાય એમ નથી. આઈ નીડ ટુ ગીવ યુ સમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ, રાઈટ. I need to draw some practical diagrams over here, and then I will be able to make you very much understood that what does the particular structure of organization mean, right. So definitely from the next lecture onwards we are going to understand each of them one by one, right, and we'll get through the proper concept, right, and properly through it. So that's it guys, that's it for today.
Today we had to understand about the introduction of the structure of an organization, that what kind of structures can be there of any organization. So in the next session we are going to start with the linear organization, which is also known as the army organization too. Right, so that's it for today. I'll see you in the next session with the new topic. Till then, it's time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.